નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, નિફ્ટી ઇન્ડેક્સ આજે 95 પોઈન્ટ વધીને 24,868 બંધ આવ્યો છે. નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં આજે 2.80% તેજી રહી હતી. ગોલ્ડ ETF આજે 1.25% પ્લસમાં રહ્યા છે. સિલ્વર ETF આજે સામાન્ય સુધારા સાથે ટ્રેડ કરતા હતા. ગુજરાત ફ્લોરોકેમિકલ્સ આજે 8% વધીને 3,738 રૂપિયા બંધ આવ્યો છે. આજે એક્શન કન્સ્ટ્રક્શન 7.80% પ્લસમાં રહી 1,143 રૂપિયા બંધ આવ્યો છે અને એફલ ઇન્ડિયા 6.60% પ્લસમાં રહી 2,070 રૂપિયા બંધ આવ્યો છે. સજ્જનો, અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ. જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની પહેલી કંપની છે આશાપુરા માઇન કેમ લિમિટેડ. આ એક માઇનિંગ કંપની છે. વિવિધ ખનિજોનું ખનન કરીને ઉત્પાદન કરે છે અને તેનો વ્યાપાર કરે છે. કંપની સાબુ, ઇસ્પાત, ઉર્જા, ખાદ્ય તેલ, ધાતુ, ઔષધિ, સિમેન્ટ, સિરામિક જેવા ઉદ્યોગોને ખનિજ તત્વ રો મટીરિયલના રૂપમાં પૂરું પાડે છે. આખા ભારત દેશમાં નેટવર્ક તો છે જ, સાથોસાથ અન્ય દેશો જેવા કે દક્ષિણ કોરિયા, બેલ્જિયમ, ચાઇના, સંયુક્ત આરબ અમીરાત, ઓમાન, મલેશિયા, ઇન્ડોનેશિયા સહિત આ 7 દેશોમાં નિકાસ અને વ્યાપાર કરે છે. ફંડામેન્ટલ જોઈએ કંપનીનું તો જે સેલ્સ જૂન 24 ક્વાર્ટરમાં 714 કરોડ હતું તે ત્યાંથી વધીને 1,356 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 60 કરોડથી વધી 114 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 87 કરોડ ત્યાંથી 110 કરોડ, 282 કરોડ, 289 કરોડ થઈ અને 343 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 60% છે અને TTM 115% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 29% છે, TTM 40% છે. સ્ટોક પ્રાઇસ 3 વર્ષનો 84% છે અને 1 વર્ષનો 109% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 1,163 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 1,223 કરોડ છે. માર્કેટ કેપ 5,846 કરોડની છે. એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 612 રૂપિયા છે. 52 વીક હાઈ 627 રૂપિયા બનેલો છે, જે આજે જ બન્યો છે. પી રેશિયો 17 છે. ROCE 18.60% છે. ROE 27% છે. ડિવિડન્ડ યીલ્ડ 0.16% છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 47.76% છે. FII પાસે 16.42% હોલ્ડિંગ છે. DII પાસે 0.26% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 35.57% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે, ગુડ ફંડામેન્ટલ છે. જેવી રીતે એફલ ઇન્ડિયામાં આજે જ લાઈફ ટાઈમ હાઈ બન્યો છે, તેમજ આશાપુરા માઇન કેમ્પમાં પણ આજે જ લાઈફ ટાઈમ હાઈ બન્યો છે. આગળની કંપની છે પ્રિવેસ્ટ ડેન પ્રો લિમિટેડ. દંત ચિકિત્સા સંબંધી સમસ્યાઓનું નિદાન તથા ઉપચારમાં ઉપયોગી સામગ્રીનું નિર્માણ કરે છે આ કંપની અને અન્ય દેશોમાં નિકાસ કરે છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન 24 ક્વાર્ટરમાં 13 કરોડ 34 લાખ હતું તે ત્યાંથી વધીને 15 કરોડ 72 લાખ થયું છે. નેટ પ્રોફિટ 3 કરોડ 65 લાખથી વધી 4 કરોડ 63 લાખ થયું છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 16% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 18% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 35% છે. બોરોવિંગ 0 છે. રિઝર્વ કંપની પાસે 94 કરોડ છે. આ એક ઝીરો બોરોવિંગ કંપની છે. માર્કેટ કેપ 726 કરોડની છે. આ એક માઇક્રો કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 605 રૂપિયા છે. 52 વીક હાઈ 686 રૂપિયા બનેલો છે. પી રેશિયો 38 છે. ROCE 25% છે. ROE 18.70% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 73.60% છે. FII પાસે 0.63% હોલ્ડિંગ છે. DII નું હોલ્ડિંગ 1.22% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 24.56% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. ફંડામેન્ટલ સારું છે, કંઈ જ ઘટતું નથી ફંડામેન્ટલમાં. આગળની કંપની છે સિગ્નિટી ટેકનોલોજીસ લિમિટેડ.
આ એક સોફ્ટવેર કંપની છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ જૂન 24 ક્વાર્ટરમાં 468 કરોડ હતું તે વધીને 534 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 10 કરોડથી વધી 67 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 36% છે. ટીટીએમ 75% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 18% છે. બોરોવિંગ 28 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 934 કરોડ છે. માર્કેટ કેપ 4,394 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 1,603 રૂપિયા છે. 52 વીકાય 1,981 રૂપિયા બનેલો છે. પી રેશિયો 17 છે. ROCE 36% છે. ROE 26% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 55.16% છે. FII નું હોલ્ડિંગ 11.33% છે. DII 8.23% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 25.29% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. ફંડામેન્ટલ સારું છે. જે હોલ્ડિંગ FII નું 11.33% છે ને તે જૂન 24 ક્વાર્ટરમાં આજથી 1 વર્ષ પહેલા 5.73% હતું, જેમાં સારો એવો વધારો થયો છે FII ના હોલ્ડિંગમાં. આગળ એક સજ્જન જે કંપનીમાં ડિવિડન્ડ yield સારી હોય તેના વિશે જણાવવા કહે છે, જેની થોડી ચર્ચા કરી લઈએ. તો કંપનીનું નામ છે NMDC લિમિટેડ. 65,731 કરોડની માર્કેટ કેપ છે કંપનીની. સ્ટોક પ્રાઇસ 74 રૂપિયા છે. 52 વીકાય 82 રૂપિયા બનેલો છે. પી રેશિયો 10 છે. ROCE 29% છે. ROE 23% છે અને ડિવિડન્ડ yield 4.42% છે. આગળ એક સજ્જનનો સવાલ છે કે મોતીલાલ ઓસવાલ માઇક્રો કેપ ફંડમાં SIP કરાય તેવો સવાલ છે. તો SIP ચોક્કસ કરાય અને કરવી જ જોઈએ. શરત માત્ર એટલી વિઝન લોંગ ટર્મ હોવું જોઈએ અને કન્સિસ્ટન્સી જાળવી રાખવી જોઈએ. અને જો બની શકે અથવા શક્ય હોય તો સ્ટેપ અપ SIP કરવી જોઈએ. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.